કે આજે હું તમારે એવું કંઈ કહેવાનો છું જે તમે ઓલરેડી જે કદાચ તમે જાણતા નથી કે હું તમારે કશું નવું આપવાનો છું. હું તો આજે એવું કહું છું કે હિમાંશુભાઈ સોરી ટુ છે, પણ આજે એવું કશું જ નથી કહેવાનું જે તમે જાણતા નથી. હું આજે ખાલી એ જ વાતો કરવાનો છું જે તમારે ઓલરેડી ખબર છે, ખાલી સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની જરૂર છે. આપણે આજે કોઈ એવી વાત નહીં કરીએ આ પ્લેટફોર્મ પર જે કોઈને અહીંયા ખબર નથી. બધાને ખબર છે કે ઓકે આવી રીતે જ આ બિઝનેસ કરે છે, કારણ કે કદાચ હું ઝવેરી ફેમિલીમાં સૌથી યંગ છું. મારાથી જૂના, મારાથી વધારે એક્સપિરિયન્સ ઘણા જ બધા લોકો છે. હું તો ખાલી યાદ કરાવવા છું કે આપણે આ કરતા હતા. આજની તારીખે બી જે મેં ચેન્જની વાત કરી, સૌથી મોટો ચેન્જ, ડુ વી બિલીવ ધેટ ધ બુલ માર્કેટ હેઝ સ્ટાર્ટેડ? કેટલા બિલીવ કરે છે કે આ બુલ માર્કેટ સ્ટાર્ટ થઈ ગયો છે, અને કેટલા બિલીવ કરે છે કે હજી નીચે આવવાનું? બુલ માર્કેટ સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે જયપ્રકાશ અંકલ નથી કરતા. સૌથી હું છે ને જયારે મારા ફાધર સાથે બેસતો ને ત્યારે મને હું એમને પૂછતો, કારણ કે મેં તો એકદમ મંદીમાં જોઈન કર્યું. જયારે મેં જોઈન કર્યું હતું ને ત્યારે તો 2 KYC લાવતા ફીટ નીકળી જતો. હવે એ તમે છે ને એમને પૂછતો કે આપણે આ શેર બજારનો ધંધો કેમ કરીએ? આપણે ચલો ને યાર, આપણી પાસે ફંડ છે, તાકાત છે, અક્કલ છે, તો ચલો કોઈ બીજો ધંધો કરીએ. આખી ગામ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીએ છે, આપણે બી કરી દઈએ. ચલો આપણે બી કોઈ ફેક્ટરી નાખી દઈએ. ચલો આપણે બી કઈ બીજું કરી દઈએ. ત્યારે મારા ફાધર મને એક ચીજ શીખવાડતા કે ખરેખર શેર બજારનો ધંધો એવો છે કે 5 વર્ષ કોઈને કશું ના આપે, તો પછી જયારે આપવા બેસે ને તો 8 મહિનામાં ગયા 5 વર્ષ ને આવતા 5 વર્ષનું કમાઈ દે. અને આપણામાંથી બેસેલા કદાચ ઘણા બધા લોકો એવા છે જે લોકો આ જ બજારમાંથી કરિયરો બનાવ્યા છે, આ જ બજારમાંથી ઉપર આવ્યા છે. આપણામાં જ બેસેલા અત્યારે. મેં એમને એવું પૂછ્યું કે ચલો આપણે એવું બિલીવ કરીએ કે તેજી આવે તો આવું થાય. મેં તો જોઈ જ નથી. મારા જેવા કેટલા છે જેમને જોઈ નથી? એમના કેરિયરમાં એઝ અ બ્રોકર તેજી જોઈ નથી. મેં તો તેજી જોઈ નથી. એટલે હું પૂછતો હતો કે આનો ક્રાઇટેરિયા શું કે આપણે તેજી આવી ગઈ એવું કેવી રીતે બિલીવ કરવું? અમને કેવી રીતે પૂછ્યું કે તેજી આવી ગઈ છે બજારમાં? તો કે જ્યારે ન્યૂઝપેપર તારા માટે માર્કેટિંગ કરે ને ત્યારે તેજી આવી ગઈ. ન્યૂઝપેપરમાં રોજ જે તારા માટેનો કોઈને કોઈ આર્ટિકલ ગ્રાહકને જતો હશે, તારે કોઈ દિવસ માર્કેટિંગ નહીં કરવું પડે. તારા ટેબલ પર ગ્રાહકની ઇન્ક્વાયરી ઊંધી આવશે કે યાર આપણા સ્ટોકનું થયું શું, આ બજાર 25,000 આવી ગયું. બધાને આમાંથી કોઈ છે જેને હવે ઇન્ક્વાયરી નથી આવી? ન્યૂઝપેપરના માર્કેટિંગ પહેલું સ્ટેજ ઇઝ સેટ ફોર રિટેલ ઇન્વેસ્ટર. આ 16 મેના જે દિવસે એ થયું એના બીજા જ દિવસનો આ પહેલો આર્ટિકલ હતો. આપણે ત્યારે રેડી થયા. એવું કહે છે કે ઇક્વિટી માર્કેટ છે જેટલા છેલ્લા, હું તો સપ્ટેમ્બરનો જ એક્ઝામ્પલ આપું તો છેલ્લા 6 મહિનામાં તમારે 20% રિટર્ન આપ્યું છે. આપણા કેટલા ગ્રાહક 20% લઈ ગયા છે? એટલે જીમ ઓનીલ, ગોલ્ડમેન સેક્સના ચેરમેન એવું બોલે છે કે આ જે અત્યારે ચાલુ થયું છે પોસ્ટ is the cusp of the bull run. હજી તો તેજી ચાલુ થઈ છે. મારા ઘણા બધા સિનિયર છે જેમને હું પૂછતો હતો કે આ બુલ રન એટલે શું, કે તેજીમાં થાય શું? તો કે પહેલા તો બધા વેચવા જાય. તમારા ગ્રાહકો વેચવા આયા છે? કોના ગ્રાહકો વેચવા નથી આવ્યા? એટલે we are at the cusp of a bull run. ને એવું કે છે રાકેશ ઝુંઝુનવાલા તો કે this is going to be the biggest bull run that I will see in my lifetime. આજે આર્ટિકલ છે ને તે આજે તો ઇરરેલેવન્ટ છે, કરંટ હાલે 75,000 તો ક્રોસ થઈ ગયું. ગાંડો હવે કઈ બતાવે? 7500 ક્રોસ થઈ ગયું, હવે કઈ બતાવે? હવે કઈ જરૂર છે આર્ટિકલ? ફેક્ચ્યુઅલ ચીજ એ છે કે એડ્રિયન મૂવમેન્ટનો આ આર્ટિકલ મિડ એપ્રિલમાં આવે.
એફઆઈઆઈ આપણા દેશમાં આટલી બુલિશ છેલ્લા 8 મહિનાથી છે. 1000 કરોડનું એફઆઈઆઈ નું બાઇંગ ઇઝ નાવ અ રૂટીન ફોર અસ. તમે કેટલા ટાઈમ દીધો મજા? તમારા ટાઈમમાં 1000 કરોડનું એફઆઈઆઈ નું બાઇંગ એક ટાઈમે બધું બહુ લઈ ગઈ. આજે એવી ફિલિંગ આવે કે એફઆઈઆઈ બહુ લઈ ગઈ. હવે 1000 કરોડ રૂટીન થઈ ગયું છે. 1200 કરોડ ઠીક છે, લઈ જાય. 100 પોઈન્ટ નિફ્ટીની મૂવમેન્ટ મોટી કહેવાય. 100 પોઈન્ટ નિફ્ટીની મૂવમેન્ટ તો હવે આપણા માટે રૂટીન છે. આ એક ટાઈમની બહુ મોટી મૂવમેન્ટો હતી. એન્ડ્રુ હોલેન્ડ એમ્બિટ ઇન્વેસ્ટમેન્ટના પણ કહે છે કે he is very bullish on the market. એવું કહે છે કે strong government will always get reform is change is always good. આના સિવાય થોડાક ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. નિલેશ શાહનો આ એક આર્ટિકલ છે which I found very nice, જે મારે તમારી સાથે શેર કરવો હતો. પરમ દિવસની ECB ની મીટિંગમાં અગેન આ લોકોએ થોડોક ફંડ ઈઝ કર્યો યુરોપમાં. નિલેશ શાહ શું કહે છે? નિલેશ શાહ એવું કહે છે કે કોઈ બી મોટા કન્ટ્રીએ ઇન્વેસ્ટ કરવા તો ઇમર્જિંગ માર્કેટમાં જ આવવું પડશે. બધા એગ્રી કરે છે કે આમાં કોઈ ડિસએગ્રી કરી રહ્યું છે? ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન જોઈતા હોય, જેમ હમણાં ચંચલ સાહેબ પણ બોલ્યા કે જ્યાં જે દેશમાં બેંકમાં પૈસા લગાવવાના મને પૈસા લાગે છે એ દેશમાં હું પૈસા લગાવું. નિલેશ શાહે શું કીધું કે બધા ઇમર્જિંગ માર્કેટમાં આવવું પડશે. ઇમર્જિંગ માર્કેટ એટલે શું? બ્રિક, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના. બ્રાઝિલમાં મેક્રો ઇકોનોમિક્સ અત્યારે એટલા વીક છે કે કોઈ એફઆઈઆઈ ત્યાં નથી, રાધર એફઆઈઆઈ ત્યાંથી એક્ઝિટ મારી રહી છે. રશિયામાં યુક્રેનનો પ્રોબ્લેમ ઉભો છે. ચાઇનામાં ક્રેડિટ બબલ ઉભો છે. તો બચ્યું શું ઇન્વેસ્ટ કરવા? મને સંભળાતું નથી. તો એફઆઈઆઈ ક્યાં આવશે? ઇન્ડિયા ઇન ધ ટોપ 10 ગ્લોબલ માર્કેટ. આ આર્ટિકલની અહીંયા ક્યાં જરૂર હતી જ્યારે આપણે તો ખાલી તેજી બતાવીએ છીએ. જ્યારે માર્કેટ કેપ મોટો થાય એનો મતલબ કે તમારે ત્યાં લિક્વિડિટી વધી એટલે એફઆઈઆઈ ના પૈસા લગાવવાની જગ્યા વધારે મળે અને પૈસા કાઢવાની જગ્યા વધારે મળે. એનો મતલબ કે તમારું માર્કેટ મેચ્યોર થયું. મેચ્યોર માર્કેટની અંદર કોઈ બી ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવાનું વધારે ફાવે, વધારે ગમે. ધેટ ઇઝ અ પ્રેફરન્સ. ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે ઇન્ડિયા આ લેવલે એન્ટર થયું તો આપણા માટે ઇટ ઇઝ અ પોઝિટિવ સાઇન. અગર આપણે આખી લિસ્ટ જોઈએ તો એક્સેપ્ટ ફોર ચાઇના કોઈ જ બીજું નથી, અને ચાઇનામાં ક્રેડિટ બબલ ઇઝ અ વેરી બિગ કન્સર્ન. એટલે ખાલી ઇન્ડિયા ઇઝ ધ ઓન્લી ઇમર્જિંગ માર્કેટ જ્યાં અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ થશે. Strong majority government at the center is credit positive for Moody. આમાં પણ એક ચીજ હતી કે આપણે ઇન્ડિયાને એ લોકો નેગેટિવ ક્રેડિટ રેટિંગ આપી દેશે, ઇન્ડિયાનું ક્રેડિટ રેટિંગ ઓછું કરી દેશે, એના પર આપણું બજાર આપણે બહુ તૂટવા દીધું. બધા લોકો એના એટલા કન્સર્ન રહેતા હતા કે આ ક્રેડિટ રેટિંગ. પણ હું એવું પૂછતો હતો કે ક્રેડિટ રેટિંગ એટલે છે શું? આ ક્રેડિટ રેટિંગ નો પાવર શું છે? ચલો ક્રેડિટ રેટિંગ તો બધા જ સમજ પડે છે કે મની એ છે, એ આ લોકો ક્રેડિટ રેટિંગ થી ડિફાઇન કરે છે. ક્રેડિટ રેટિંગ નો પાવર શું છે? આયર્લેન્ડ જેવું જે દેશ હતું ને એનો ક્રેડિટ રેટિંગ AAA+ હતો. ઓવરઓલ પોપ્યુલેશન ગોવા જેટલું છે ને, દેશની સાઈઝ ગોવાથી થોડીક મોટી છે. એક નાનો આઇલેન્ડ છે યુકે થી ઉપર. દેશમાં કશું ઉગતું નથી, પાણી પોતાનું છે નહીં. આવા દેશનો ક્રેડિટ રેટિંગ હતો AAA+. એ દેશના જીડીપી થી 150 ટાઈમ, દેશના જીડીપી થી 150 ટાઈમ આઉટસાઇડ કન્ટ્રીઝ નો ફંડિંગ એ દેશમાં હતો.
દેશના જીડીપી થી જ્યારે આયર્લેન્ડ 2008 માં ઉઠ્યું અલોંગ વિથ સબપ્રાઇમ ક્રાઇસિસ, ત્યારે દેશના જીડીપી થી 2 ટાઈમ તો એક પર્ટિક્યુલર માણસની ડેટ હતી એ દેશમાં. This is the power of credit rating. હું નથી કહેતો કે આવી સિચ્યુએશન આપણા દેશમાં થઈ જાય. હું એવું કહું છું કે જ્યારે ક્રેડિટ રેટિંગ આપણું સુધરે ને તો એની ભેગું આપણા દેશમાં એફઆઈઆઈ ને કોન્ફિડન્સ આવે ફંડ કરવાનું. એફઆઈઆઈ પૈસા લગાવશે ને આપણા દેશમાં આપણો અવર તો ફંડામેન્ટલ ડ્રીવન માર્કેટ ઓર ફંડ ડ્રીવન માર્કેટ. અવર ઇઝ અ હવે આ ટેબલ શાંત રાખ. અવર ઇઝ અ ફંડામેન્ટલ ડ્રીવન માર્કેટ ઓર ફંડ ડ્રીવન માર્કેટ. આપણું દેશ આવેલ ફ્લોના પૈસા પર ચાલે છે. હજી બી ફંડામેન્ટલ જેટલા સ્ટ્રોંગ નથી. તો જ્યારે ક્રેડિટ રેટિંગ સ્ટ્રોંગ હશે તો પૈસા લગાવવા વાળાને બી સારું લાગશે. સિમ્પલ લોજિક છે સાહેબ. આજે હું વિપુલભાઈ નો એક્ઝામ્પલ લઉં છું. આજે કોઈ એવું કે મારે કોઈને ધિરાણ આપવું છે અને મારે વિપુલભાઈ મારી પાસે ધિરાણ માંગે છે અને મને તેજસભાઈ છે, હિમાંશુભાઈ છે ને દેવાંગભાઈ છે, આ બધા મને એવું કહી દે યાર કરે ને વિપુલ પૈસા તો લઈ જાય છે પણ કારે એનાથી પૈસા પાછા ન જ આવતા, તો મારે અપાય? અને સપોઝ મારી પાસે ધિરાણ માંગવા માટે 5 જણ હોય અને એક વિશે કોઈ આવું બોલતું હોય તો હું આપું? કોઈ એવું કે ના કઈ વાંધો નહીં, સારું જ છે, હું જવાબદારી લઉં છું, તો હું આપું? સિમિલર પણ ઇશ્યુ થશે કે જ્યારે તમારું આ જીડીપી ગ્રોથ પર અને તમારું જ્યારે ક્રેડિટ રેટિંગ સુધરશે. આ વર્ષે મારે તમારે એક ચીજનું ધ્યાન દોરવું હતું કે આ વર્ષે આપણે એક ભૂલ